બંધ કર ટીવી. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં છો ને? તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આ છે મારી ધ્રુવી. તમે દેખી શકો છો, બહુ મસ્તી કરે છે ધ્રુવી મારી. ધ્રુવી તો હું હમણાં બેઠી છું. આજે મેં આખો દિવસ શું કર્યું છે? કાર્તિક આપી દે એને. તો અમે સવારમાં વહેલા ઉઠીને અમે મંદિરે ગયા હતા ઠંડુ ખાવા માટે, બળિયા દેવે. અને અમારી ધ્રુવી છે. હાય કરો ધ્રુવી બધાને. મારી પ્રિન્સેસ છે, હાય કરો. ટીવી ચાલી રહી છે. તો જો હું સોફામાં બેઠી છું અને ઘડિયાળમાં જુઓ તમે અત્યારે કેટલા વાગી રહ્યા છે. અને છોકરાઓ હેરાન કરે છે મને. અને મારા મિસ્ટર બ્લોગ એડિટિંગ કરે છે. કાર તું હાય તો બોલાવો. હાય. મૂંગો છે મારો કાર્તિક. કાર્તિક મૂંગો છે એટલે નથી બોલતો. હાય ફ્રેન્ડ્સ, તો બધાને વિડીયો મારો સારો લાગે તો પ્લીઝ શેર, સબસ્ક્રાइब, लाइक जरूर कर देना, ठीक? तो कैसी लगी छोटी सी वीडियो तो प्लीज़ कमेंट में ज़रूर बताना, वायरल भी करना और सपोर्ट भी करो, ठीक है मेरी वीडियो को. पिज्जा खाता आज हमने क्या बनाया था? શું ખાધું આજે આપણે? પિઝા. સારી રીતના પિઝા ખાધા છે અમે આજે. જો ડરાઈને આજે તો મેં જમવાનું બનાવ્યું જ નથી, બનાવવાની જ નથી એવું કીધું તું. પેટ ફૂલતા લાગી ખવડાવી દીધા પિઝા. પેટ ફૂલી આટલા મોટા બધા પિઝા બનાવેલા. પિઝા બનાવ્યા ડોમિનોઝ વાળા સ્પેશિયલ લાવી દીધા ઘરે. તે પિઝા બનાવીને ગતા રહ્યા એવું કર્યું. ઘેર ડોમિનોઝ વાળા પિઝા બનાવી ગયા કે તો આજે તો મેં ધારી લીધું હતું કે આજે તો હું જમવાનું નહીં જ બનાવું. પેટ પકડીને બેસી જઈશ પણ નહીં બનાવું એટલે નહીં જ બનાવું. અમારું પેટ ફૂલાડી દીધું. જોયું? તારે વળી આપણે ફરવા ગયા હોય તો સાચું કહેજો હા કોમેન્ટમાં. આપણે ફરવા ગયા હોય તો ઘરે આવીને જમવાનું બનાવાય, બહારથી જ લાવવું પડે. એટલે થોડાક નાટક કરવા પડે કે બહારથી મંગાવે ખાવાનું. એવું કંઈ નથી હા, મારા સાચકમાં પેટમાં દુખતું હતું એટલે મેં તમને કીધું બહારથી મંગાવી દો. એનું પેટ દુખતું હતું, અમારા પેટમાં દુખાવો વધારી દીધો. એવું કંઈ જ નથી હા, બધું જુઠ્ઠું બોલે છે મારા ઘરવાળો. ઓકે ચલો બાય. આ તો અમારો નાનો વિડીયો. પ્લીઝ સારો લાગે તો શું બોલો ને. સબસ્ક્રાઇબ, શેર અને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં કહેજો પાછા કે અમારો કેવો વિડીયો બન્યો છે. સમજ્યા? કેવું પડશે. ચલો બાય કરો. બંદૂક જો. बाय. हम मिलते हैं नेक्स्ट व्लॉग में. बाय बाय.